નમસ્તે મિત્રો, સ્વાગત છે આપની ચેનલમાં. ટાટ માધ્યમિક પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. ટાટ પરીક્ષા સમાચાર વિશે વિશેષ ચર્ચા કરીશું. સૌપ્રથમ સ્ટેટ એક્ઝામિનેશન બોર્ડ ગાંધીનગરની વેબસાઇટ પર જવાનું છે અને નીચે સ્ક્રોલ કરીને આપને સૂચના વાંચવાની છે. શિક્ષક અભિરુચિ કસોટી માધ્યમિક ટાટ એસ 2026ની પ્રાથમિક પરીક્ષાના પરિણામનું જાહેરનામું પર ક્લિક કરવાનું છે. અહીં આપણે જોઈ શકીએ છીએ રાજ્ય પરીક્ષા બોર્ડ શિક્ષક અભિરુચિ કસોટી માધ્યમિક 2026 પ્રાથમિક પરીક્ષાના પરિણામનું જાહેરનામું તારીખ 4/7/2026ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. અહીં શિક્ષણ વિભાગ સચિવાલય ગાંધીનગરના ઠરાવ ક્રમાંક ED/MSME ફાઇલ 5921G તારીખ 29/4/2023 તથા તેમાં થયેલ વખતોવખતના સુધારા ઠરાવ ધ્યાને લઈ રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા 12/2/2026ના જાહેરનામા ક્રમાંક ટાટ નું 3/5/2026 રવિવારના રોજ શિક્ષક અભિરુચિ કસોટી માધ્યમિક 2026ની પ્રાથમિક કસોટીનું આયોજન કરવામાં આવેલું હતું. પરીક્ષા પૂર્ણ થયેથી તમામ ઉમેદવારોની OMR તારીખ 8/5/2026ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલ હતી. શિક્ષક અભિરુચિ કસોટી માધ્યમિક 2026ની પ્રાથમિક કસોટીની પ્રોવિઝનલ આન્સર કી તારીખ 16/5/2026ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલ હતી. સંબંધિત પ્રોવિઝનલ આન્સર કી સંદર્ભે રજૂઆત કરવા અંગેની વ્યવસ્થા તારીખ 18/5/2026થી તારીખ 25/5/2026 દરમિયાન ઓનલાઈન પોર્ટલ પર કરવામાં આવેલ હતી. સદર રજૂઆતોની ચકાસણી સંદર્ભે તારીખ 4/6/2026થી 5/6/2026 દરમિયાન સંબંધિત વિષયના તજજ્ઞશ્રીઓનો વર્કશોપ રાખવામાં આવેલો હતો. ઉમેદવારોની આવેલ તમામ રજૂઆતની વર્કશોપ ચકાસણી કર્યા બાદ તજજ્ઞશ્રીઓ દ્વારા લેવામાં આવેલ નિર્ણયને આધારે તારીખ 25/6/2026ના રોજ ફાઇનલ આન્સર કી પ્રસિદ્ધ કરવામાં આવેલ હતી. રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા 3/5/2026ના રોજ લેવાયેલ શિક્ષક અભિરુચિ કસોટી માધ્યમિક એસ સેકન્ડરી 2026ની પ્રાથમિક કસોટીનું પરિણામ આજે તારીખ 4/7/2026ના રોજ નીચે મુજબ પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. જે ઉમેદવાર મિત્રોએ ટાટ સેકન્ડરીની પરીક્ષા આપી છે તેમનું આ પરિણામ છે. ટાટ સેકન્ડરી 2026નું પરિણામ આપણે જોઈ રહ્યા છીએ. તો અહીં 70 કે તેથી વધુ ગુણ મેળવનાર ઉમેદવારની સંખ્યા અહીં આપણે ગુજરાતી માધ્યમ અને અંગ્રેજી માધ્યમમાં બંને જોઈ શકીએ છીએ. અહીં ટોટલ 75,980 જેના 70 કે તેથી વધુ ગુણ મેળવ્યા છે એ તમામ પાસ ગણાશે, એટલે કે મુખ્ય પરીક્ષા આપી શકશે. બીજું અહીં ગુજરાતી માધ્યમનું જોઈએ તો 74,118 ઉમેદવાર મિત્રો પાસ થયા છે. અહીં 74,118 તમામે 70થી વધુ ગુણ મેળવ્યા છે એ તમામ ગુજરાતી માધ્યમના તમામ ઉમેદવારો મુખ્ય પરીક્ષા આપી શકશે. રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાયેલી ટાટ સેકન્ડરીનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું ત્યારે અહીં તમામ સૂચનાઓ આપી દેવામાં આવી હતી. ટાટ માધ્યમિક એટલે કે ટાટ સેકન્ડરીનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. તેમની સાથે સાથે અગત્યની સૂચનાઓ એમની વેબસાઇટ પર આપવામાં આવે છે અને એ અગત્યની સૂચનાઓ પણ આપને જોઈ લઈએ. તો અહીં અગત્યની સૂચનાઓ સદર પરીક્ષાના પરિણામમાં 35% એટલે કે 200 માર્ક્સમાંથી 70 કે તેથી વધુ ગુણ લાવનાર ઉમેદવાર મુખ્ય પરીક્ષા માટે ક્વોલિફાય ગણાશે. અહીં 35% એટલે કે 200 માર્ક્સમાંથી 70 ગુણ લાવ્યા હશે એ ઉમેદવાર તમામ ક્વોલિફાય ગણાશે અને મુખ્ય પરીક્ષા આપી શકશે. તો અહીં ટાટ માટે 70 માર્ક્સ ક્વોલિફાય કરેલ છે, એટલે કે 70 માર્ક આવ્યા છે એ તમામ ઉમેદવાર મુખ્ય પરીક્ષા આપી શકશે. બીજું, સદર પરિણામ અંગેની કચેરીની વેબસાઇટ www.scbexam.org પર ઉમેદવારના બેઠક નંબર અને જન્મ તારીખની મદદથી જોઈ શકાશે. એટલે કે પરિણામ જોવાનું હોય તો તમે બેઠક નંબર અને જન્મ તારીખની મદદથી તમે જોઈ શકો છો. જે ઉમેદવાર મિત્રોએ પુનઃ ચકાસણી માટે અરજી કરવાની હોય એ ગાંધીનગર ખાતે રૂબરૂ જવાનું રહેશે. તારીખ 7/7/2026થી 15/7/2026 સુધી કામકાજના દિવસો દરમિયાન તમે અહીં જોઈ શકો છો. એટલે કે તારીખ 15/7/2026 બાદ પુનઃ ચકાસણીની કોઈ પણ અરજી ધ્યાનમાં લેવામાં આવશે નહીં, એ પણ અહીં સૂચના આપેલી છે. સદર પરીક્ષાના અંતર્ગતની ગુજરાતી માધ્યમ અને અંગ્રેજી માધ્યમની મુખ્ય પરીક્ષાનું સંભવિત આયોજન તારીખ 16/8/2026ના રોજ કરવામાં આવનાર છે. એટલે કે તમામ ઉમેદવાર મિત્રોએ જે મુખ્ય પરીક્ષા આપશે એમનું સંભવિત આયોજન 16/8/2026ના રોજ કરવામાં આવનાર છે.
તો અહીં મિત્રો ખાસ ધ્યાન રાખવાનું કે એ સંભવિત આયોજન છે 16/8 એટલે કે 16 ઓગસ્ટ 2026ના રોજ આ સંભવિત છે. આ બદલાઈ પણ શકે, તો ખાસ ધ્યાન રાખવાનું. જે 16/8/2026 સંભવિત તારીખ આપી છે એ કદાચ બદલાઈ પણ શકે. તો મિત્રો, આપણા આ વિડીયોમાં તમામ માહિતી તમને આપી દીધી છે. ટાટને લાગતી તમામ માહિતી આપની ચેનલ પર આવતી હોય છે અને તમામ અપડેટ આપને આપતા રહે છે. રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા તેમનું સૂચના એમની વેબસાઇટ www.scbexam.org પર જોવાનું રહેશે. હાલ તમને આ માહિતી કેવી લાગી હોય કમેન્ટ કરીને જરૂર જણાવજો અને તમામ માહિતી આપની ચેનલ પર આવતી રહેશે. તો ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીએ છીએ આગળના વિડીયોમાં. આપ સૌનો વિડીયો જોવા માટે ખૂબ ખૂબ આભાર.